ભરૂચ જિલ્લામાં વિકાસના ગતિવિધિએ વેગ પકડી રહ્યો છે। જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાઇબલ સબ પ્લાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંડળની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં જિલ્લા વિકાસ માટે કુલ 4,600 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। તેમાં 3,651.39 લાખની ફાળવણી સામે 3,749.19 લાખના 862 કામો ગુજરાત પેટર્ન અંતર્ગત અને 911.44 લાખની ફાળવણી સામે 650.75 લાખના કામો છૂટાછવાયા વિસ્તારો માટે મંજૂર કરાયા છે। ઉપરાંત 1,068.4 લાખના 510 કામોને વિવેકાધીન જોગવાઈ હેઠળ પણ મંજૂરી મળી છે। પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક કામ સમય મર્યાદામાં તથા ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે જરૂરી છે। તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ચોમાસા પહેલા મંજૂર થયેલા કામો ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવાની કામગીરીમાં ઝડપી ગતિ લાવવામાં આવે છે। બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓને વિઝન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચન કર્યું હતું। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્યો ડી.કે. સ્વામી અને રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।